હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 વિષય ગુજરાતીમાં પાઠ 6 મજા પડે એમાં પાઠ 3 જોઈશું. અહીંયા આપણે આઈડિયલ બુક કલરવ ધોરણ 1માં પાના નંબર 9 ઉપર આઈડિયલ બુકને ખોલીશું. પાઠ 3 ની અંદર મૂળાક્ષરોનો પરિચય આપેલો છે. પ, ડ, ત, ણ, ઈ. અહીંયા આપણે કેટલાક ચિત્રો સાથે આપેલા છે અને એ જોઈને લખવાના છે. કેટલા જો અક્ષરો ઓળખો, બોલો અને રંગ પૂરવાનો છે. તો તમારે અક્ષરને ઓળખવાના. ચિત્ર શાનું છે? પતંગનું. તો અહીંયા આપણે રંગ પૂરીશું. તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. અને અહીંયા પતંગ. આ શું આપ્યું છે? ડ. તો અહીંયા આપણે ડબ્બાનું ચિત્ર છે ને, તો અહીંયા ડબો શું લખાય? ડબો બોલાય. આપેલા મૂળાક્ષરોમાં તમારે રંગો પૂરવાના મનપસંદ. અહીંયા ત આપેલી છે, તપેલી આપી છે ને, તપેલી. અહીંયા બોલવાનું છે અને લખવાનું પણ છે અને રંગ પૂરવાનું છે. આપણી નોટબુકમાં પણ લખીશું. અહીંયા ફેણ એટલે ફેણનો હણ. ઈયળનો ઈ. અહીંયા મોટો ઈ આપ્યો છે. ઈડલી. શું આપ્યું છે? ઈડલીનો ઈ. એ જ રીતે આપણે 13મો પ્રશ્ન. મૂળાક્ષર ઓળખો, બોલો અને એના ઉપર ગોળ કરવાનું છે. અહીંયા મૂળાક્ષરો આપેલા છે તે મૂળાક્ષર જોઈએ. પતંગનો પ આપ્યો છે, તો આ લાઈનની અંદર આપણને ક્યાં પ દેખાય છે તેના ઉપર ગોળ કરવાનું છે. તો તમે જોઈ શકો છો, એક પ આ રહ્યો, બીજો ક્યાં છે? આ રહ્યો. એ જ રીતે આપણે જે મૂળાક્ષર છે તેને ઓળખી એના પર ગોળ કરતા રહીશું. આને ડ કહેવાય, ડમરાનો ડ. તો ક્યાં છે ડ? આ રહ્યો. બીજો ક્યાં છે? આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. એમ આપણે એના ઉપર ગોળ રાઉન્ડ કરીશું. અહીંયા જોઈએ તો તપેલીનો ત. ક્યાં છે ત? આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. ને બીજો ક્યાં ત છે? આ રહ્યો. તો એને આપણે ગોળ કરીશું. આ ફેણનો અણ. આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. તેની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું. પાના નંબર 9 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 10 ઉપર જોઈશું. અહીંયા આપણે મૂળાક્ષર 14મા પ્રશ્નમાં શું કરીશું? મૂળાક્ષર શોધી અને ગોળ કરો. અહીંયા શું આપ્યું છે? પ આપ્યો છે. આપ્યો છે ને? તો હા, તો આના જેવો પ ક્યાં છે? બીજે આ રહ્યો, તો એની ઉપર ગોળ કરીશું. બીજો પ આ રહ્યો, બીજો પ આ રહ્યો. પરિતામાં, પવનમાં, પલકમાં આ રહ્યો, તપનમાં વચ્ચે પ છે, એને રાઉન્ડ કરીશું. ચપ્પળની અંદર પણ આ પ છે. હા, એ જ રીતે પને શોધ્યા. હવે આપણે ડને શોધીશું. તો ડગની અંદર આ રહ્યો, ડમરાની અંદર આ રહ્યો, વડલાની અંદર અહીંયા છે. કડવું, તો અહીંયા ડ આવે છે. લાડવો, તો અહીંયા ડ પણ આવે છે. અહીંયા તપેલીનો ત. અહીંયા ખાતર, તો ત આવ્યો. શરબત, તો અહીંયા ત છે. તરણું, તો અહીંયા પણ ત છે. અને ભારત, તો અહીંયા પણ ત છે. તરાપ, અહીંયા પણ ત છે, તો એને પણ રાઉન્ડ કરીશું આપણે. અહીંયા પ્રશ્ન આગળ જોઈએ તો ઈ જન. તો ઈ ક્યાં છે? જુઓ તો આ રહ્યો ઈ. બીજો ક્યાં છે? આ રહ્યો ઈ. બીજો ક્યાં છે? આ રહ્યો ઈ. આ રહ્યો ઈ. અને ઈલામાં ઈ છે, તો આપણે એના પર ગોળ કરીશું. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા શું આપ્યું છે આપણને? બીજો ઈ આપ્યો છે, મોટો ઈ. તો અહીંયા ઈડલીમાં ઈ છે. અહીંયા ઈ છે. અહીંયા પણ ઈ છે. અહીંયા પણ ઈ છે. અહીંયા પણ ઈદની અંદર ઈ છે. તો એ આપણે રાઉન્ડ કરીશું આપણી નોટબુકમાં. આપણી વર્કશીટની અંદર આપણે
કરીશું. આઈડલ બુક છે ને આપણી જોડે, હા એમાં કરીશું. હવે જોઈએ આપણે ફેણનો હણ. હણ ક્યાં છે? અહીંયા જણસની અંદર છે, તો એના ઉપર ગોળ કરીશું. આના ઉપર ગોળ કરીશું. પણસની અંદર બાણમાં પણ હણ છે, તો આની પર હણ કરીશું. હણ પર કરીશું. અહીંયા ખમણ, તો આની પર ગોળ કરીશું. ફણસ, આની પર પણ ફણસ આપણે અહીંયા પણ ગોળ કરીશું. હા, એ જ રીતે આપણે વર્કશીટમાં પણ ગોળ કરી દઈશું. પ્રશ્ન 15. પ્રશ્ન 15 દેખાય છે તમને? આ રહ્યો. ક્યાં છે? આ રહ્યો. ચિત્ર જોઈ શબ્દ લખો અને તેના મૂળાક્ષર પર ગોળ કરવાનું છે. આ ચિત્ર શાનું છે? તમે કહેશો કે તરબૂચ. શું લખ્યું છે અહીંયા? તરબૂચ. તો અહીંયા લખ્યું તરબૂચ, અહીંયા લખ્યું છે. આપણે અહીંયા ત શોધ્યો, એનો મૂળાક્ષર શોધ્યો. બીજો ક્યાંય ત છે? હા, તો ક્યાં છે? આ રહ્યો તો. બીજો ક્યાંય વચ્ચે ત નથી. તો હવે આપણે આગળ જોઈએ. બીજું ચિત્ર શાનું આપ્યું છે? પતંગનું. શાનું આપ્યું છે? અહીંયા પતંગનું ચિત્ર આપ્યું છે, તો અહીંયા ખાલી જગ્યા આપણે 3 બોક્સમાં પતંગ લખ્યું. હવે આ લાઈનમાં આપણને પતંગનો પગ ક્યાં દેખાય છે? આ રહ્યો. બીજો ક્યાં છે? આ રહ્યો. બીજો પગ ક્યાં છે? આ રહ્યો પગ. તો એના ઉપર આપણે પર આપણે ગોળ રાઉન્ડ કરીશું. આને શું કહીશું? ફેણ. તો અહીંયા ફેણનો અણ જોઈશું ને? હા, તો અણ આ રહ્યો. બીજો અણ ક્યાં છે આમાં? આ રહ્યો. તો એની ઉપર પણ આપણે ગોળ કરીશું. આને ફેણ કહેવાય. હવે આપણે આગળ જોઈએ. ડમરું. આ ચિત્ર શાનું છે? ડમરું. તો ડમરાનું ચિત્ર છે ને? તો ડ આ રહ્યો. બીજો ડ ક્યાં છે? આ રહ્યો. બીજો ડ ક્યાં છે? આ રહ્યો. તો 3 ડ આપેલા છે, એના પર ગોળ કરીશું. ચાલો હવે પાના નંબર 10 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 11 ઉપર જોઈશું. અહીંયા આપણને 16 આંગળી ફેરવો અને અક્ષરના વળાંકો સમજો. અહીંયા જો અહીંથી આપણે આંગળી ફેરવાની છે. ચલો મારી સાથે ફેરવો. પ, ડ, અહીંયા ત. શું છે? તો અહીંયા ફેણનો અણ. હા, એ જ રીતે અહીંયા જોઈએ. આપણને અહીંયા આપ્યા છે 17, એટલે કે વાંચો અને ઘૂંટો. અહીંયા પ છે, પતંગનો પ. તો અહીંયા પ, પતંગનો પ. એ રીતે આપણે પેન્સિલ વડે આપણે ઘૂંટવાનો છે. એ રીતે ડ, ડમરાનો ડ. એ રીતે આપણે ઘૂંટીશું. આગળ જોઈએ. અહીંયા શું આપ્યું છે? ત આપ્યો છે, તપેલીનો. તો અહીંયા આપણે ત એ રીતે લખીશું. બધા મૂળાક્ષરોને પેન્સિલ વડે લખીશું. અહીંયા આપણને ફેણનો અણ આપ્યો છે, તો અણ ફેણનો અણ એમ બોલી જવાનું છે અને લખી જવાનું છે. અહીંયા આપણને રસોઈ આપી છે પી ઉપર, તો પી એમ લખવાનું છે. આપણે સામે એની સામે લખવાના છે. અહીંયા ડી આપ્યા છે, તો ડીને દીર્ઘ ડી, દીર્ઘને દર્ઘ ડી એમ લખીશું આપણે. અહીંયા તને આપણે શું આપ્યું છે? રસોઈ આપી છે, તો તી એ રીતે આપણે લખીશું. અણને પણ આપણે એ રીતે ફેણનો અણ હણી એ રીતે લખીશું. દીર્ઘ કરીને લખીશું. પાના નંબર 11 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 12 ઉપર જોઈશું. પાના નંબર 18 ઉપર જોઈએ. હવે શું લખેલું છે? સરખા શબ્દ જોડો. અહીંયા ચિત્રો આપેલા છે અને શબ્દો પણ આપેલા છે, તો તેની સામે આપણે જોડવાના છે. આને શું કહેવાય? ગાડી લખેલું છે, તો અહીંયા આપણે
ગાડી સાથે જોડીશું. અહીંયા કીડી, તો કીડી ક્યાં છે? આ રહી. બંને બાજુ શબ્દો આપેલા છે, બંને બાજુ આપણે જોડવાના છે. એરણ, તો આ રહ્યું એરણ ક્યાં છે? આ રહી. પછી વીણા, તો આ રહી વીણા ક્યાં છે? આ રહી. પછી કાતર, કાતર ક્યાં છે? અહીંયા આપણે કાતર તમે જોઈ શકો છો, આ રહી. બરણી, આ રહી. ફેણ આ રહ્યું. એ જ રીતે આપણે જોઈએ, બંને બાજુ શબ્દો આપેલા છે. તો અહીંયા બીજી ગાડી ક્યાં લખેલું છે? આ લખેલું છે. કીડી તો અહીંયા જ છે, એરણ અહીંયા છે, વીણા અહીંયા છે, ફેણ અહીંયા છે, અને બરણી અહીંયા છે, અને કાતર અહીંયા છે. બંને રીતે આપણે આ બાજુ અને આ બંને બાજુ શબ્દોને ચિત્રો સાથે જોડીશું. તો આજે આપણે પાર્ટ 2ની અંદર પાર્ટ 3ની અંદર આપણે આજે જોયા કે કેટલાક ચિત્રો સાથે જોડ્યા અને કેટલાક પ્રશ્નો જોયા, મૂળાક્ષરોને ઓળખ્યા. તો આ આજનું આપણું હોમવર્ક થયું. તો આપણે આ નોટબુકમાં લખીશું અને આપણી વર્કશીટમાં પણ લખીશું. ઓકે, બાય બાય.